કાકા જો મારો ગોટો અરે ગોટામાં જો હરખા આઈડિયા તો ઠીક કે પેલી છોકરીઓ ઘણા ઊંધા મરે પાછા આપણે સુખ શાંતિ એટલે એમને થોડું કીધું મેં ગાડી હું ચલાવી લીધું મારા આગેવાન ડ્રાઈવર વાળા બાકી અમને તો આલી હોય વાત જોડજો તમે છોકરીઓ લઈ જઈને નાખો તો મને કહું બાઇક પર પાયલો હતો લ્યો બાઈકે તમે હરખું નહીં હાંકતા આ સોલઈ નાજન ગાડી તો શું હાંકવાના છે અરે એટલે એ તો ઘરાક નું બાઈક હતું મને એવું ખબર બ્રેક આવે છે કે નહીં તો કારીગર તો કોણ છે કાચ ચડાવજો ને કે ડસ્ટ ઉડે તો પાછો હા સડાઈ દીધા એક તો પાર્કિંગ ગાડી લાયા છે ને ચેપટ ભરાઈ જાય હોય તો દેખાણો ક્વોરી વિસ્તાર છે આપણો ભેમાળનો એટલે ચડાઈ જ દીધો આ તાર માસીન બતાવો જો ભોખડા જેવા છે જો કાકા હા ચા પીતો હાલ તો નાસ્તો નહીં કરવો કે ના આગળ જઈને કરીએ ને નાસ્તો કરવો પડે કરીએ આગળ તો શું બ્રેક કરીએ નાસ્તો કરીએ હારી હોટલ જોઈ માર માછે નાસ્તો કરો પડે હું કરાવું છું ભાઈ હારી હોટલ આવે ઉભો રાખજો આગળ આપણે તો સારી હોટલ આવે કોઈ વખત આપણે માસીન ખર્ચો કરવો છે કે આપણે શું કરવું છે તમારે પાસે યાર કેટલા ખાડામાં ના ઉતરતા આખા ભરીએ બહાર ના નીકળી ચા પાણી પછી ઘણું કમાણો છે આપણે તો બે વખત ખાઈ લેવા તો ચિંતા નથી આપણે બે ખાવા જાય મજા નહીં પૈસા વધારે વાત કરે છે કોઈ નહીં બંગલા પહોંચ્યા અમારે ઘેર એ તો આમ ખવડાવજો બે વખત એટલે આગેવાન એના કરતા અમારે ઉઠાઈ દેજો અમે નહીં આવીએ તો ચાલ છે ખર્ચો કરે એટલો હું દવા કે ઉપાડો કઈ લીધો જ છે માજી માતાજીના દર્શન કરવાને એટલે તવા લીધા ના તવા તો ઠૂંઠો મે નતા ગાલવા હા આઈ જા તાણી આઈ જા તારે તારા રોકાણ ઉપર રેકી એ તો હું ખતો કર્યો આજ માના આમદે માના દર્શન કરવા એટલે ઈવન લીધા છે તો તમે આ બે તો દોઢું જ પોલીસ જિંદગીના કદી આપણો ઓપ્શન નહીં સુતાડ્યો એટલે આ તો વિજુબા હતા નહીં ને તમે હું બિહારો હા વાત સાચી છે બીજી ગાડી કરી દે એક ગાડી કરી બીજું ભાવ હોય તો આગવી ગાડી લઈને આવે તો ખબર નહીં તારે એમ કાકાની મર્યાદા નહીં રાખતા છોકરો તો રાજભા બળતો જ નહીં કે લાગી થાળી પેટમાં બળવાની વાત જોડો તમારો માસીએ તો હુઈ ગયો એ તો જાણે દેવ થઈ જાય છે ખર્ચો કરવો પડે એટલે નહીં ઊંઘી ગયો એ તો દેવ લાગે છે બાપડ્યો આ ઘેર ઉજારે નતા ઉજારે હવે રાતે માસીને બે વાતો કરીએ મોડા સુધી પાછું ના રાતે વેડા થતા ઊંઘી જ ગયા હતા તો એ તો હવે એમ કે આ માસી સીધો અંબાજી જઈને ઉભું રાખે ને એટલે આરે હુઈ ગયો અપાવ હા, એ મજા હું ઉચકી બસ આ વાટમાં નાસ્તો ના કરાવવો પડે કે એટલે જ એવું કર્યું હોય મેલો મેલો અડબોત મેલો દોડી લેતા કાકા કાકા ઉઠ વળી આ જેવું જાય પાછું અલા એ આ તાર માસી નાસ્તો કરવો છે અરે આજે અંબાજી આવ્યો ને નાસ્તો કરો અને એટલે અંબાજી વાત થાય છે પણ બાપડ્યો શેતબા વચ્ચે નાસ્તો કરીએ કે વહેલા નું કઈ નાસ્તો તમારા નહીં માસે કર્યો, છે તો બારતો વાગવા આવ્યા. હા તમારા માસે છે એવું કશો હતો નહીં હા એમ હા સૌ જેવા આ તો એના કેવું તો પડે કે હા એ તો વાત સાચી. મસ્ત જોઈ જાય ભાઈ નાસ્તો બોલી રે. કરાવી દે હા એ તો મને ખબર હતી તે ભાઈ ઉપર ઠેલી એકદા સેતુ કાકા માસી આવ્યા હતા ને તમારા ઘેર જમાડ્યા હતા પાછા તે વળી એક જ માસે છે કે કોઈ અલગ અલગ છે તમારા અલગ અલગ ઘેર જઈને ઉભા રહે એટલે આરે અલગ અલગ ગણી આગેવાન બા એવું છે ઓય તો રતનપુર ચોકડી આવી ગયા હા ચોકડી આવી ગયા આપણે રતનપુર આવ્યો તો તો ઉભી રાખો ને નાસ્તો કરાવી દીધું હા ભાઈ હા ઉભું રાખો આગેવાન ના હાથમાં છે ઉભું રાખવું ના ઉભું રાખવું ઉભું રાખશો ભાઈ ઉભું રાખશો ચિંતા રાખો ભાઈ આ બાજુ જો માર્કેટ ઉંદેડા નહીં બોલતા તો નાજી પછી તાણ પછી ઉંદેડા બોલી છે ઉભું રાખવા નહીં કે તો આગેવાન મારું થયું આપણી બા ના આપણે ચિંતા હું એલા લેવા જતો મને ઓય લઈને હેડે
કોને જાણે ઉંદેડા જતા રહ્યા અમે પેટમાં બોલે છે વાતેડો બોલી જ બરોબર છે વાહ ઉભો રાખો ઓહો એ વળી ચી આવી મેળાવાળી. બાબડ્યો. સારું મળે છે. બાબડ્યો હા. આનું કેવું એમ છે કે અંબાજીમાં તો પૂરા કહો પણ ભાદરવીએ મૂળમાં કાકો બે તો અંબાજી હેડતા હેડો છો જો અમે વાગે વાવે બેહીએ છીએ એમ તો એટલે તમે તો હેડ હેડ કરો તો ઈ જઈને બેહો. લઈને તો હેડે પણ પેલા ભોજનાલય અંબાજી ના લઈ જાય એ તો ખાવાય ના, એ ના, હારું. પેપડાવાળી વાહ છે ને, એ તો નાસ્તો માતાજીની પ્રસાદ કહેવાય એ તો ખાવા નાસ્તો સારું ચા છે હારું મળે છે ઈ. હા એ તો વાત સાચી છે પણ આ તો ટીકણ જવું છે આપણે હા, એ આમ ખાટલા બાટલા બધું સરસ રાખે છે ખાવા પીવાની મજા આવે એવું છે ઈ. કાકા તમે આપણે મત કાઢો ખાટલા નહીં 4200 જેવું છે તમે ખાટલા તો નહીં કહેજો. આ ખાટલા એ છે. ખાટલા નહીં એ તો પેલા બેન્ચી તો જેવું રાખતો હવે તો નવી હોટલ કરી છે એને કાકા નવી મત આપણે નહીં ગયા શું નામ છે હોટલનું એ હોટલ નું નામ તો ખબર નહીં પણ નામ કાકા નામ તો શિવા કાકા કરીને છે. એવું હે? તમે કયું પુરાય છે અમારા હોટલ નું નામ નહીં પૂછતા. અરે કે એવું હદ કરું પાવ તમારા માસી તમે ઘણા વખત પેઢા જ્યાં આવો કે આજે જ એડ્યા છો ને પેઢા ના, હું તો આજે જ આવ્યો છું. ઘણો સમય થયો હોય કણ આવ્યો તમારા ગામમાં આવ્યો. સસ્તામાં પટાવાનું છે હોટલ એ માટે હોટલ કહું છું. આપણે આગળ ચા પીવી હોય તો ફેર પાઈ કાઢ ચા પીવી હોય તમારે એક મિત્ર છે અને હોટલ છે બાજુ હોય હા ચા નહીં પીવી હવે નાસ્તો જ કરવો તો થઈ ગયો હા તો દાદા આવી ગયું છે આગળ મોટું માર્કેટ છે જો તો ખરા. આ તો અમારું મોટું બજાર છે દોતા. એ ધોતા સ્ટેટમાં ગણાય છે હા સ્ટેટ ગણાય ધોતા મેલમાં જ્યાં તમે ના અમે ઈ નહીં ગયા કઈ ગયા હું જી આવેલો છું મેલમાં. તો જ્યાં અમે આગળ ચલ રહી આગળ દોતા મહેલમાં અમે એક વખત અમારા માછીને બે ગયા હતા. તો એકલા એકલા જતા રહો ના સાલે આવો નહીં વાત આ તો. અમારે દશેરાનું શસ્ત્ર પૂજન થાય છે કે તમારે બોલાવીશું એટલે ત્યાં. તમારા માસી બોલાયા તેમ અમે બોલાયા હતા. બરોબર તો તાર પેલા બીજા બે માસી ને તો બોલાતા જ નહીં આવું ના ચાલે હો કે તમે વિવરો પાડો છે એમાં આ ના ચાલે પણ અમે માછીને સમાચાર આલ્યા હતા. એ તો કોણ કે અમારે આ કોમ છે, આ કોમ છે એમ કીધું. હા માછીઓ હકા પેલા નેના માછીઓ ઘર પાડી ગયા છે પણ વાપડ્યો હા તમારે તૈણામાં એક એવો હોય એટલે એના જેવો એક તો હોય કે ભાઈ અમે માસે તમારે અને એમ તો કાકા તે દાડ આયા હતા હા. બાપા માસી ભગવાન બોલાવા છે ત્યારે આયા જ ના છે સેતુ કાકો તું તો બોલાવ છે મને ખબર તું શેર ના બોલાવી તો મને ખબર તું જપી જા આમ તો બાપા આરે ઘેર જ નતો આવ્યો હા એ તો હગાને ઘેર તો આપવું પડે આયા તો તમે કાચી કી તારા કાકો છે મોહન અંપાસ માં પાછો આવતો હતો એટલે આ હેરો જાણ જો જાણીને કે મોહનમ ના તો એ મોહનમ જાણ ગયા આર્યો વાપડ્યો હા એનું કેવું એમ છે કે હવે વેળા થકા તમે જતા રહો મોહણમાં એવું જ કેવું છે કાઢવા જ બેસી જાય લાગે છે એવું જ હતા ઈવે તો મારવા છે પણ અમે જ નહીં મારા આ કૈલાસ વિલેસ પેલેસ હાલ તો શું છે ઘણી કંટીઓના આટા ખાધા એમ થોડા જતા રહ્યા કે નહીં જાદુબા પોતાને તાના ભૂજમાં કરતા એટલે માછીએ ભજન તો ગા અંબાજી હું લઈ જઉં મારા કરતો પણ ભજન તો ગાય જ. તમે તો હવારાના કઈ વડ્યા કે હું લઈ જાઉં હું લઈ જાઉં ભજન ગાઈ લે તો અંધા હા અરે આવું કેવું થાય જો આનું હવારાના કે કરે હું લઈ જાઉં એટલે આ તો આને તો કે કરી લ્યો એ આ હોટલ આબા થઈ છે સારું કર્યું મારા માછીએ ઊંઘી ગયો છે નકર નાસ્તો કરો તો નાસ્તો કરાય હોટલ આવી? હવે આગળ હોટલ આવ્યો આગળ શી હોટલ જ આવું ભાઈ 2-3 હોટલ આટલામ તો આગળ છે. આગળ છે કે ભાઈ ઓ આગળ છે હારી હોટલ હતી. નહીં હવે તો આગળ જઈને જ ઉભું રહે આગળ ત્રિશુલિયા ઘાટે આપણે પેલો ફોટા પાડવાના મારા બે ત્રણ હવે તને જે ખોટું ના લગાડો એક વાત કહું અમે હવે ખોટું લગાડે એવી જ ભૂલ છે પણ કહી દો હવે તમારી વાત અમે ઓપડી લેવું હવે મોઢામાં દોત છે ને પેલી બુકલી તો એ જેવું છે તમારે ખોટું પાડવું છે
એ મારો પ્રોબ્લેમ નહીં, સેધવાનો પ્રોબ્લેમ છે ભાવ. શેતભાઈ પાડ્યા તા કાળો. હવે બોખલી દેવા જેવા થઈ રહ્યા છે ફોટો પાડીને હવે અત્યારે તમારે ઘરને બતાવો છે પ્રોબ્લેમ શાક નહીં લાગે સોબડી બધી લબડી પડે છે ને હવે ફોટો પાડો દર્શન કરવા લઈને હેડ્યા છે કે મારા ફોટા પાડવા કોણ તો દોત નહીં પહેલા તો પાડતા આપણે દોત નહીં તો હોટલમાં ખાઈએ ને કે પાછા સવાય નહીં હતી સમય ને ભાઈ જેવા ઉભા રહ્યા હતા તાર ફોટો પાડી તો એ બધા બધું ઠીક છે, ઓય પાડજો, ઓય ફોટો પાડજો. તારે નહીં પાડો લે સંદા. એટલે મારે તો નહીં પાડું. અલ્યા હેડ ને ભાઈ. એનો પરવાનગી જ નહીં મારી એટલે માસી એ માસી આ નામ સંડો છે એમ પાડ્યું છે આ તારા પાછી કહેજો. ક્યાં ભાઈ ઉપાડ્યું? બીજું વાર અરે, એ તો નેનપણમાં હું નેના સટા પહેરો તો કેવા તૂટેલા ઓવા એટલે એનો સંદો પાડી દીધો ગામના લોકોએ. આવું પડાય નો આખા મારી આબરૂ તારા આખા ફોર્મ મને સારું પાડવું કંઈ હતું. બોલાવે. એટલે પણ હવે શું કરીએ આપણે પરિસ્થિતિ એવી એ આગેવાન જોત કરા. બોલો. જોવો કે ઉભું રાખો કે યાર. અલ્યા વળતે ઉભા રહ્યા એ બાજુ અલ્યા આગેવાન તો યાર વળતે નહીં ઉભું રાખો. અલ્યા. તમારી હવે આ બધો કે હમણાં પેલી બાદ જાતો હોય ને તો આપણે ઈસીઓ પટકાઈ જતો રહે તો શું જાઓ લે આ શેઠબા કે છે યાર કોક. એનો ભાઈ ઉભી રાખે ને ચક હારી તોય બહુ સારું જોઈએ ભાઈ આ છે એ ભોખરા નતા જોયા તમે એટલે એ લઈ જાય આપણે જોયેલા હતી નહીં પેલી કહેવાય ડુંગળી દૂરથી નડિયામ ના એવી વાત છે ભાઈ નજીક ગયા પછી તો તપી જ હવ નહીં સોજે ખબર પેલા ભટ્ટ વળગી ગયા હવે ગાડી ખબર પડે કે વાતા ત્યાં કાટું ત્યાં આગેવાન છે સારી છે યાર. યા તું તો દાદરો બસ બા. લઈને આવ્યો તો હારો એ રાજભા. કોને મારા સારા જ દેખાય છે હવે અલ્યા યાર મારે ભાઈ. ગાયો નાખવા જુઓ યાર. કોણ તો ઘેરી છે. આપણે ઓય સાર લેવા આવ્યા છીએ બધું કરે છે એટલે તારા સાર દેખાય છે જેવો એથી છૂટો થાય કે એટલે તો એ વળગાડી જતા પેલા અત્યારે બધા ભાઈઓ આવવાના આવાજ શીખું એટલે એવું નહીં આગેવાન તો પેલા તમે યાર હું યાર આવું કરો જ આવું કે કોઈના સાર દેખાય છે ને કોઈના પોખરા દેખાય છે ને કોઈના રોડ કે હા આવો છો ને. હાલ તો તબેલાનું કોમ કરાય ઉઠી યાર આ મારું કોમ જ એ છે. એટલે આ ધન્યનો ઉતાર્યો ખબર પછી તો આપણે એ સાર વાળા એટલે કે આપણે અંબાજી દર્શન કરીને આવતા રહીએ તમે ઘેરથી બોલી કરીને નીકળ્યા બધાને લઈને જાવ છો ને હવે એમ કહો છો કે ઉતાર દઈએ કારણ વાટકો સાર જો ભાડે સાર ભાડા હારે સાર ભાડે કે સાર લેવી છે એ તો ભાઈ અત્યારે બધી વસ્તી જે પાળે કે આગેવાની આ ઓય ઉભું રાખો કે હવે વળતા ઉભા રહીએ મારા ભાઈ ફોટો પાડવો પડશે એવું લાગે છે. વળતે હેડ. સૂર્યોદય નું લઈએ સૂર્યાસ્ત હારો આવશે આ જો આ પેલા પાડી ફૂટો યાર તારી હો પાડતા વળતા મારે પડાવો એવું જ પડાવો. હા હમણાં જ ત્રિશુળિયા ઘાટે આ ત્રિશુળ હમણાં જ સ્થાપિત કર્યું ખબર છે? આ તો આપણે એ માતાજી નામનો ફોટો પડાવશો. હા વળતા પાડ્યો આગળ તમે મારા જોડે ઉભા રહ્યો. અરે બોલો યાર બધા બાકી પડે આ ફોન મારશે ને તો આપણા જોડે નહીં મજા આવે. સમજે બધા આવે એ મારશે એવા છીએ એટલે મોઢું સડાઈને બેસી જાય એટલે બોલો કોક યાર. હું બોલે પણ યાર માસે પહેલે જ હોઈ જાય છે ઓય તો લાગી છે ભૂખ પેટમાં કે બળે છે તાણ નાસ્તો મળ્યો નહીં શું કરીએ કરાઈ હો મેણો મત મારો નાસ્તો કરાઈએ હોટલ આબાદ તૈયારી જ છે અરે પેલી જય હોટલ આવી હતી એ. આજે તો હોટલ કઈ જશે અંબાજી લાંબા છે એ વાત તો સાચી છે બા. આ અંબાજી આવી ગયો હવે ભાઈ તારે માચ્યા ગયા અને તારે નાસ્તો કરાવવો પડે પણ આ તો તારો ખર્ચો છે મારો કરતો તો એ મને ખબર છે પણ મોટા ઉપાડે લઈને આવે નકર ના પાડી દેવી હતી તાણે આમાં તો હેઠ પૂછ્યું છે તમે પેલા અમે કીધું તું કે મહેમાન ને લઈ જવા છે હવે ઘેર શાંતિથી ઊંઘ્યા ના આ હોય મારો માચ્યા રાતે 10 વાગે આવ્યો તો કહેવાય તો ખરા ફોન તો કરાય આ વહેલો સંદાન ના મોકલે મુએ તે હેઠ તમે તો હું નીકળી ગયો હતો ઘેર હતો એ મીમ તો વિજુભા જતા રહે લે વેલા ઉઠી. બહાર જતા રહ્યા પણ મોટ કીધું તો આપણે ખબર ના પડે કે મહેમાન આયા છે એ તો લઈ જવાના છે. ઠપકો હાલવાના છે એટલે આપવાનું છે એવું કીધું હોત તો સારું હતું અને તો આયા ને વેલા આપણે આ તો અમે આગેવાન બે નીકળી ગયા હતા રેકડો ના આવ્યો હતો. આ મહેમાન કેતા બેતા છે નહીં હા એ તો વાત સાચી છે ફોન ફોન તો કરાય ના કરાય કરાય ફોન કરાય કર્યો તો શેમ ના એને કરાય. કે હું આવું છું રાતના 10 વાગે આયા તમે ચેલા આજે ફોન કર્યો તો મને વહેલા 10 વાગ્યાનો ફોન કર્યો તો હા. એના પછી હું 50 ફોન કર્યા મારા પણ એમ માચ્યા. કહેજો પેલા 10 વાગે તમને ફોન કર્યો તમે તાર બહેન કીધું ફોન કરીને કે આવી હગો એવું ના મને કીધું તો પછી તમારા ભૂલ છે કે તાણ પાછા અલે આ હગો તો રાતના બાઈક દોરીને આવતા હતા ને જે મેં હોશ કરી આલ્યું તાણ તો ઘેર જ્યાં દીવાના માસી ના. તો અને બસ કરે તો રાતે મોડું થઈ ગયું ભગવાન તમારે રાતનું ના આવે એમ દાડા તકે આવી જવાય એ તો આપણા ગામનો પેલો છોકરો લઈને આયા ને કો હવન કોણ બતાવત કે ઘેર જ છે દોર્યા મરી જોત ને બાઈક. સાચી વાત છે પેલો ભાઈ એક આવ્યો તો કે હવે શું નામ હતું નામે મને શું નામ હતું એનું? ઈશાન
હા એટલા ના હું તો દોર્યામાં મરી જોત કાલ તો હા એ વાત સાચી હતી. અને બા ફોને લઈને નીકળતા નહીં ઘેરથી શીખા દોશી અંતાળે જગું ફોન ભૂલી જાય કાકાજી પૂછશે. હગા થોડું આવો ને આ બાજુ હા, અંબાજી તાણે તમને આવવાની ઈચ્છા થાય ને કે હવે આવું છે હગન ઘેર તાણે તમારે ઘેર થી વહેલું થકું દાડા થકે નીકળી જવાનું. હવે તો ભૂલ ના કરું બાઈક બગડ્યું કા હા તો ભૂલ ના કરું હવે સાધન તો સાધન નું કોઈ નક્કી જ ના મજબૂત કટ મારજો ઓમ કટ મારજો ભાઈ ને ભાઈ પેલો ઓમ નમા હો સેટિંગ ના આવે ભાઈ. હા આપણે શાંતિ તો દે ને. હા ભાઈ હા એટલે આ તો આગેવાન ને શો ગાડી યારી મને લેવાની હતી યાર તને ભાઈ ના હાલવું પડે ને. આગળ ગાડી ચલાવે છે કે શું કરું એના કરતા મને બેહારવાનો તને તો આલ્યો તા ડાયરેક્ટ 30 રૂપિયા ગાટો ઉતારી દો તો તમારે ચલાવી દીધો ગાડી ના મારવા આવ્યો છું હું ચમ મારવા આવ્યો છું? આની વાત કરું દાદા સલાવજી બરોબર છે. હું નેચી ઉતાર્યો આના ઓટોમાં હા આના કે અમન ચલાવે છે તને લાભ બી થી તાર લાપી દીધી તાણે વાત એ જ છે કે બસમાં લઈને આવ્યા તા નહીં બસ ના ટાઈમે હેડ્યા એસટી જતી રહી. પેલા મને કીધું હતું મારા બાઈક ઉપર તમે 100 જણા તો બેહાર જ હું એકલો ઓવે 100 જણાને પરમિશન નહીં હાલતું સરકાર. સરકારની પેલી 100 જણા બિહાર ચા બિહાર એટલે તું બે તમારે જેવો મારવા છે એટલે બાકી આટલા તો બીજે બધાને બેહાર જો તું એકલો જ રહી જોત કાલે બે જણા ખભા ઉપર બે હોત ને એક જણો આટલે માથા ટાયર ઉપર રહી જો તું પણ તાર તો એટલે ઉપલો થઈ આટલા જાત કોઈ ઘરને બેહે લે પણ સરકારના નિયમોનું પાલન ના કરવાનું હોય એટલે બે આપણે તો બસમાં શાંતિ જવાનું હતું પણ બસ જતી રહી એટલે આ એ તો વહેલું પરવાનું પડે. ધોનભા આપણે તાર ઉપર થશે ભાઈ એકલા બેહી તો થાય રોટલો થઈ જાય પછી સાતો ના છો પણ બેહારો આ હીરો તો લે ખાઈ ખાઈને ફૂલ્યો જ છે ઓનો વજન કોઈ નહીં બહુ તો નાક ભરો ને તો કહું એવું છે તો આ સોફા જ ખાય બીજું કોઈ હોત નહીં ગયા તો કોઈ સુખાય અનાજમાં નથી આવતા અલા કંટ્રોલ ના કંટ્રોલ એ ખાવા તો પડે જ કે ખાવા જોવે બધું સરકાર હાલે છે તો ખાવા માટે હાલે છે. આગળ ભમાજો હું ભમાવું ગાડી ગાડી ના પડે ભાઈ. મારા હાથે હરખું બેવું હોય તો જ આવવાનું ભાઈ. એ સંતા તું કમ્પ્લેટ જ ગાડી મારે દીધો. રાજેશ કાકા હવે એને જ કરે અમને તો ના ખવડાય જ કોઈ ના પણ તાર કાકા ને કે ભૂખ લાગી હોય તો તું સાબર તાર કાકા તાર કાકો ધીમે નહીં કેતો કોઈ ઉભું રાખો. તાર કા બોલે કારણ કે થોડી વાર અંબાજી આ બાજુ છે બોલે તો રૂપિયા કીધા ભાઈ કાઢવો પડે ચા રૂપિયા વાપરવા નહીં આવતા તાર તું તો કહેતો માર કાકો ફરવા લઈ જાય. પછી લાવી તાણે બાપડી અંબાજી 1 કિલોમીટર બાકી રહ્યો હવે આઈ નાનો ગયા ગેટ આવ્યો જો બોલો અંબે માતની જય. હવે તો માર્બલ વધારે બને છે ને. વાહ માર્બલ નો વેપાર વધારતા મારો માર બનાવો એનો મંદિર બહુ અલગ હોય આ બાજુ એના કારણે લે આપણે આના બસે આવી જોયા પાદરાપાજી કેટલો માર્બલ પડે તું જે માર્બલ ને જ પડે છે અંબાજી એના માટે વધારે વખણાય છે. નંબરનો માર્બલ મળે ભાઈ. આપણે ત્યાં પેલા ગબ્બર લઈ રો ગાડી પેલા ખબર જાવ છે હોય પેલો નાસ્તો કરો ને એ પછી ઓલે નાસ્તો કરો કે નાસ્તો કરો. લેરો અરે પેલા ખબર ના નક્કી આ હુકમ આ ભૂખે મારી નાખી લાગે છે. પેલા ખબર પટાઈ આ દેવાના માછલી તો નહીં લાગે નાસ્તો નહીં ત્યાં ગા. આ કેમ નહીં લાગી હોય આગળ તો પેટ નહીં. નહીં કરતો ભૂખ લાગી છે અબ્દુમા હા હાલ ભાઈ કરી દે ભાઈ લઈ જા તૈયાર ના થાય અચ્છા જો તૈયાર છો છે ભાઈ એ તો જમવાનું બધું ભેળું ગોઠવે નાસ્તો નહીં કરાવે. એવું જ લાગે તાર ભાઈ સીધું તાર ભાઈ છે ને હા એ કેવો છે ને લોટી કપાળો કે તમે નાવ ન કરો. હા અને બધું તમારે જે વસ્તુ જોઈતી હોય ને તાર ભાઈનો કોન્ટેક્ટ કરવાનો બધો વિષયમાં આવે તમારે લોટી કપાળો ભાઈ છે તમારે તો. કે કોઈ વસ્તુ ના વેચાતી હોય ના મળતી હોય તો એનો કોન્ટેક્ટ કરવાનો. કેટલું મોટું આયોજન કર્યું બપોર પાડી દીધી જમવાનું સીધું નાસ્તા વાસ્તા પૈસા બચી દીધા મને બસ બા નાસ્તો તો કરવો જ પડશે. શું કેવું
ખાવાનું પછી પેલો નાસ્તો થાય. પેલા ભાઈ અમે નાસ્તો કરાવો પછી ખાવાનું તો મોડા ખાવાનું. નાસ્તો કરાવીએ પણ પેલા ખબર જ આવે એમ. પણ એટલે પેલો એટલે ખાઈને ખબર ના ચડી તે પેલા ખબર જ કરી. હા ચીટી કપા ખવાય પણ હું મેલીને જ આવી જોઈએ. હા ભૂતકાળે બતાવે તો. ખાવાની વાત કરાવો આવી. પછી ખાવા જ ના હોય તો આપણે ઓય ગાડી ઉભી રાખો આપણે ચમ પછી દર્શન કરવા જાય ઘણા ગબ્બર જાય આ જો આ છે માતાજીનો મસ્ત ગબ્બર બનાવ્યો જો. હા મળતા ભારી લો હવે ટ્રેન આપણે ગેસ તો આવી ગયા માતાજી મંદિર આગળ તો ગબ્બર જ જાવ છે ખબર જ જાય. કશો વધારે ગબ્બર નથી પણ ખાઈને નહીં ચડાયો નાસ્તો કરવો પડશે પણ એમને તમે મારાથી નહીં ચડાયો તમે ના કરે કે હું હગાન હું કરાવ મારા મારો ખર્ચો કીધો એટલે હું જ કરાય. તો બ્રેક કરો દર્શન કરીએ હોય બસ આટલું જ કરી લ્યો માતાજીનું દર્શન એ માં લો હવે ગબ્બર વાળી હેડો આયેલા ભાઈ ગબ્બર આયેલા બધા આયેલા આજે ગબ્બર નું સર્કલ તો ભાઈ બાજારી પૂજા ગબ્બર મેળો ભરાયેલો હતો. હવે કેટલું સુધારો થઈ ગયો નહીં ઘણો બધો. હવે ભાઈ રેલવે સ્ટેશન આવે છે ખબર છે કે રેલવે વાળો શેરભાઈ થોડી ઘર તમે નવરા મેલો ને હા તારે હવે ટ્રીપ મારતા આવ્યા ના ભાઈ હો માતાજી દર્શન આયા છે જવાની વાત ના કરતા એ ભાઈ બધી વાત ના કરતા આજે. હા, હું તો એકન ગાર્ડન ની બે હાર પર બાકી આ તો તરત જતા રહી બા ના યા, મારા માસિયાને વબડી જાય. એ તો એક રાજસ્થાન નજીક છે. વબડ્યો. મારા માસિયાને વબડી જાય ને કે તો પીવાનો લેટવો છે લેટવો. એવો જ છે તમારો ભાઈ માર ભાઈ તો ઓછું પીવો પણ તો માસિયા તો લેટવો છે એક નંબરનો. આરોડે તો નહીં પીવી હવે બધા વાત ના કરતા કહો એમ મળે છે. કદી પાઈ છે તારા જીવનમાં? ભાઈ હગવત પીવે એવા લાગતા નહીં સુધરેલા લાગે એવો આપણા હાલ માના દર્શન કરવાના એ વાતો બંધ કરો હા. હું તો ભગત માણસ નહીં. આ તો જોડે પાઈ ઊંધા ના પડ્યા હોય એવી તો વાત કરે છે કે લેટવો છે. મારા માસિયા માટે બે પડ્યા એ પડ્યા બાબડ્યો તમે પેલા પેડા પીધો હે કે એટલે કેતા હે યાર આગે રોય ફોટો પાડા દો કા જોક છે મસ્ત છે. વળતા વળતા ભાઈ હાલ તો હાલ તમારે કોને ચમ ફોટો ફોટો કરી રહ્યો છે? ઓઢાના હું હોય હા, ફોટો એક તો યાર વાત ઇન્સ્ટાગ્રામ પર મેલવો હાથ પાછો. ઇન્સ્ટાગ્રામ વાપરો છો? ઓય એટલા દાણ. એ વળી જેવું આવે એ લ્યો આ આગે મને કરી ને ભાઈ ભાઈ અમારે તો મોબાઈલમાં ફોન આવે ને ઉપડે હા. આમ બસ પેલું લાલ કલર નું આની મજા એ છે કોઈ કોઈ બસ પાડો પડે જો કા સેન ઘણો સુધારો થઈ ગયો ભાઈ આ જો ઓ અલગ અલગ મંદિર આ જો મંદિર બનાવેલા ને મંદિર ના પેલો મેકેલસ પા એવું છે ઓય બરોબર ડેમો મેલ્યા એકાંત ડેમો. શક્તિપીઠ ગણાયા હતા. શક્તિપીઠ ને રૂકમણી મંદિર ને બધાના પેલું મૂકેલો ફોટા પા બરોબર ઘણો ખરો સુધારો થઈ ગયો આ જોયા આ શોનું મંદિર છે આ મોગલમાનું મંદિર છે. આ એક ઓગણું છે જો ગબ્બર આયા દેખો હમણાં આયો. આ ઉમિયા માતાનું મંદિર ઊંઝાવાળું હા જો ગબ્બર દેખાય હા ગબ્બર દેખાય રાજભા ગબ્બર આઈ ગયું. રાજભા ગબ્બર દેખાય જો આપણે પેલા ટોસ્ટ માં ચડવાનું છે ખાઈને ચડજો ને કે પેલો કે નાસ્તો કરીને ચડજો ને કે જ્યાં જોડે તારા ગબ્બરથી ઉતર્યો વાગરે ઓ મારી અંબાજી માં. એ તારા વાગને પાછો વાળ રે ઓ મારી અંબાજી માં. રાજભા મને ઓય રેસ જોવા લઈ જમું હેડો મને ખબર છે મોય મોય મને ખબર છે છે રેસ? હા શેતન આલજો એટલે આમ તો કા હું નહીં આવું મને તો બીક લાગે છે ને એટલી તો તો. નથી ખાઈ જાતી હા તું તો ખાઈ જા તું. હા તું તો ખાઈ જા. હા
હવે પૂરેલી છે હેડો પણ તો નાસ્તો ના કરાવો તો નાખી દેવો છે મોય ચો ખાઈ જતી રહે નાસ્તો કર્યા વગર- અરે હું બેઠો કરાવી દીધો તમે ગલ્લા ઉપર ગાડી ઉભી રાખી બે પડે કલાઈને આલી દેજે કઈનું નાસ્તો નાસ્તો કરી દીધું આ આગેવાન જોજે આ જો ગયા અરે 1 વાગ્યો અમો નો આ અમો તો દ્વારકા સોમનાથ નો ભાઈ એ ટ્રીપ ગોઠવશું આપણે આવું તો છે જ બધે હલકાર તો ફરવા આગેવાન ગાડી હલકે મારી હો હા સોમામ જાય ના ના મારી રિક્ષા લઈને જાઉં ને દાજે ઓછી વની ભાઈ સોમામ જવાની વાત છે આ જો ગયા આ બાદ તો જો ખાલી આ